નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સાંઈ કૃષ્ણ કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી દ્વારા પ્રથમવાર તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ યોજાયો. 49 વિદ્યાર્થીઓ અને 15 શિક્ષકોને બહુમાન કરાયા હતા. બારડોલીની નામાંકિત અને સૌથી મોટી હાઉસિંગ સોસાયટી ગણાતી સાંઈ કૃષ્ણ કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી દ્વારા સમાજમાં શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના હેતુથી એક પ્રેરણાદાયી અને સરાહનીય પહેલ કરવામાં આવી. સોસાયટીના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સોસાયટીના જ 49 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. કારોબારી અધ્યક્ષનું પદ પણ એમને સોંપ્યું. એ ખાસ કરીને કારોબારી અધ્યક્ષનું પદ એટલે તાલુકાની ઘણી બધી મોટી મહત્વની જવાબદારીઓ પણ એમના સિરે પહોંચી હોય છે. છોકરાઓ સ્કૂલમાં હોય છે અને કંઈક અચીવ કરે તો સ્કૂલમાંથી એમને ગિફ્ટ આપવામાં આવે કાં તો પ્રોત્સાહિત કરવામાં આવે. ઇવન સમાજ આપણો મોટા મહેમાનોને બોલાવવાને બદલે સોસાયટીના જ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ બન્યા મુખ્ય અતિથિ. આ કાર્યક્રમની સૌથી મોટી અને પ્રશંસનીય વિશેષતા એ હતી કે કમિટી દ્વારા બહારથી કોઈ અન્ય મોટા રાજકીય કે સામાજિક મહેમાનોને બોલાવવાને બદલે સોસાયટીના જ 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સોસાયટીનું નામ રોશન કર્યું છે, તેમને મુખ્ય મહેમાન તરીકે મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. દેવ હાર્દિકસિંહ દેસાઈ, કે જેઓ માર્શલ આર્ટ્સમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ વિજેતા હતા, અને કાવ્યા ભાવેશ દેસાઈ, કે જેઓ રોલર સ્કેટિંગમાં રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ તેમજ ખેલ મહાકુંભમાં અનેક મેડલો મેળવ્યા છે. આ બંને વિશિષ્ટ પ્રતિભાશાળીઓને સાથે તેમને ગૌરવશાળી માતા પિતાને પણ મંચ પર આમંત્રિત કરી સોસાયટીની કમિટી દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોસાયટીમાં રહીશ એવા 15 જેટલા શિક્ષકો કે પ્રોફેસરો તરીકે ફરજ બજાવે છે, તેમનું સોસાયટીના પ્રમુખ અમિતસિંહ ચાવડાના હાથે સમગ્ર કમિટી સભ્યો દ્વારા મોમેન્ટો આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર ઉમેદવાર વિશાલ દેસાઈનું પણ સોસાયટીના કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની મહેનત યોગ્ય કદર થાય, તેમની આત્મવિશ્વાસ વધે, બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે તેવો છે.